સમાચારોમાં આગળ વધીએ સુરતના લિંબાયત ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે। હપ્તો નહીં આપતા યુવકને માર મરાયો। યુવકને બેરહેમીપૂર્વક ચાકુના ઘા માર્યા, પગ અને છાતીના ભાગમાં લાથો મારવામાં આવી। યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસિટોક હેઠળ ગુનો દાખલ થયો હતો। તમામ આરોપીઓનું ગોવિંદનગર ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓએ બે હાથ જોડી લોકો પાસેથી માફી માંગી। હપ્તો નહીં આપતા યુવકને મારવામાં આવ્યો હતો। અત્યારે આ આરોપીઓ ભલે હાથ જોડીને માફી માંગતા હોય, તેમના ચહેરા પર ન જતા, કેમ કે આ એ આરોપીઓ છે જેમણે યુવકને બેરહેમીપૂર્વક માર્યો હતો અને તેને એટલા હદે મજબૂર કરી દીધો હતો કે તે પોતે જે પણ લોન લીધી હતી તેને લઈને માફી માંગવા લાગે। બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા હતા આરોપીઓએ। તેમને એ પણ અંદાજ ન હતો કે આ યુવકનું મોત પણ થઈ શકે છે। યુસુફ ગેંગનો વિસ્તારમાં એટલો આતંક છે કે લોકો ડરે છે અને જો હપ્તો નહીં આપે કોઈ તો તેને આ જ રીતે મારતા હોય છે। આ યુવક પણ ભોગ બન્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ભેસ્તાન આવાસમાં અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર્યો। પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર્યો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તપાસ કરી રહી છે। અસામાજિક તત્વોનો આતંક સતત સુરતમાં વધતો જઈ રહ્યો છે। તેમને કોઈ જ કાયદાનો ડર ન હોય તે પ્રકારની ઘટના વધુ એક વખત બની છે। બે વ્યક્તિઓને જાહેરમાં મારવામાં આવ્યો। પૈસાની બાબતને લઈને આ માથાકૂટ થઈ હતી, જેમાં બે વ્યક્તિ પર આરોપીઓ તૂટી પડ્યા, તેને મારતા રહ્યા। અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર્યો। એનો 7 દિવસ થયા છે ને જે છૂટ્યો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના। આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ, અને એ માર્યો એમ પછી શું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તાંદલજામાં કિસ્મત ચોકડી પાસે અકસ્માતની ઘટના બની। રોડ ક્રોસ કરી રહેલા યુવકને અકસ્માત નડ્યો। પાણીનો જગ લઈને જતા યુવકને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી। યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો। રફતારનો રાજા બનેલો એક્ટિવા ચાલક પણ ફંગોળાયો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમાચાર રાજકોટથી ઘંટેશ્વર વિસ્તારમાં ચોર ત્રાટક્યા। ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરીને પલાયન થઈ ગઈ। ગુલમોહર વુડ્સ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના બની હતી। ચોર અહીં ત્રાટક્યા। વહેલી સવારે 4:15 વાગે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ચોરી કરવા આવેલા ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવીમાં જોઈ શકાય છે। ચોરી કરવા આવેલ ગેંગ તિજોરી તોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તિજોરી ન તૂટી। સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે। સમાચાર વડોદરાથી જ્વેલર્સના શોરૂમમાં ચોરીની ઘટના બની। 10 લાખની સોનાની બંગડીની ચોરી થઈ। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો। પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી છે। દિવાળીના તહેવારો નજીક છે, એવામાં જ્વેલર્સ ધ્યાન રાખજો। આ સીસીટીવી ફૂટેજ તમારી માટે પણ એક બોધપાઠ છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગ્રાહક જે તમારે જે જ્વેલર્સ છે, જે પણ દાગીના છે, તેની ચોરી કરીને પલાયન થઈ જઈ શકે છે। વડોદરામાં આ ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ અહીં ચોરીની ઘટનાને અંજામ આપીને પલાયન થઈ જાય છે। સુરતના ઉધનામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે કે જ્યાં સગા મામાએ જ ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી। મામાએ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના 7 ટુકડા કરી તેને કોથળામાં પેક કરીને મોપેડમાં નાખીને ખાડામાં ફેંકી દીધા હતા। આ અંગેની જાણ થતાં પોલીસ દોડતી થઈ। પોલીસ તપાસમાં ખુલ્યું કે મામા અને ભાણેજ બંને સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા। ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો, પણ રોકડ મામાને આપતો ન હતો, જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા। બંને છૂટા પડવાનું નક્કી કર્યું હતું।
તે પહેલા જ ઘરે ગયા બાદ મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી દીધો। હત્યાનો 1 મહિના પહેલા જ પ્લાન બનાવ્યો હતો। ભાણેજ ઊંઘમાં હતો ત્યારે જ મામાએ હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારી તેની હત્યા કરી નાખી હતી। હત્યા કરી પુરાવા છુપાવવા માટે યુટ્યુબ પરથી જાણકારી મેળવી હતી। છેલ્લા 1 મહિનામાં તેણે 20 વખત અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। दोनों के बीच मनमुटाव हुआ था, दोनों साथ में ही रह रहे थे। तो पिछले कई दिनों से ऑलमोस्ट 1 महीने से जो आरोपी है उनके मामा वो स्टडी कर रहे थे कि किस तरह से मर्डर किया जाता है, किस तरह से पुरावा भी न मिले, एविडेंस भी न मिले, पुरावा का नाश किस तरह से हो सकता है, बाद में अगर जेल होती भी है, पुलिस पकड़ भी लेती है तो किस तरह से सजा होती है। लेकिन उनका प्रायोरिटी तो यही था कि किस तरह से पुलिस के पास भी पुलिस भी उनके तक ना पहुंच सके। ये सब स्टडी करने के बाद, R&D करने के बाद उन्होंने लास्ट मंडे को जो अपना भांजा है उसको सिर पे हथौड़ा मार के उनकी हत्या की। समाचार वडोदराથી તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું। રાવપુરા કોઠી 4 રસ્તા પર ઘટના બની। રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી। મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। તંત્રએ માત્ર બેરિકેડિંગ મૂકીને સંતોષ માન્યો। છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતત સતાવે છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈ પણ સવાલ ઉઠ્યા। રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો રહ્યો, ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે। ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે। કઈ જગ્યા પર કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું। એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો। પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે। એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4 રસ્તાથી સલાડવાડા તરફ એક વૃદ્ધ દંપતી જે છે તે પસાર થઈ રહ્યું હતું અને વૃદ્ધ દંપતીનું જે એક્ટિવા છે તેનું બેલેન્સ બગડ્યું અને તેઓ બંને નીચે પટકાયા હતા અને જે વૃદ્ધ મહિલા છે તેને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા જે છે તે ઈજાગ્રસ્ત થયા બાદ વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમણે બેરિકેડ મૂકીને સંતોષ માન્યો છે। ઘટનાને લાંબો સમય વીતી ગયો પરંતુ હજી સુધી આ જે ખાડો છે તેનું સમારકામ થયું નથી। એટલે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલ ઊભો થાય। ઉલ્લેખનીય બાબત છે કે મ્યુનિસિપલ કમિશનરે કડકમાં કડક સૂચના આપી છે કે કોઈપણ ભોગે તમામ ખાડાનું સમારકામ કરો, પરંતુ અધિકારીઓ જે છે તે મ્યુનિસિપલ કમિશનરની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। એના કારણે જે નિર્દોષ વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ જે છે તે બની રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે આ ખાડાઓના કારણે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસનો વિરોધ। બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન હાથ ધરાયું છે। 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવાશે। નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવાશે। દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપે છે। 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર અપાશે। રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે। અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે। અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી। અતિશય મુશ્કેલી પડે। બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જૂનાગઢની પ્રજાને મળ્યો નથી। આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે। 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે। 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે।
ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી બેદરકારીનો ચોંકાવનારો બનાવ બન્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં ટેકનિકલ ખામીના કારણે 5 મૃતદેહો સડીને ફૂલી ગયા હતા અને સમગ્ર પીએમ રૂમમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી હતી. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક સ્થળ પર આવ્યા અને માનવતાના નાતે પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલાવ્યા. હોસ્પિટલ પ્રશાસન હવે કોલ્ડ સ્ટોરેજનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી યોગ્ય જાળવણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ પર ના પીએમ રૂમ પર હું અને મારી ટીમ આવેલ, જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું. માખીઓ પણ ગણગણાતી હતી. કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા 2 દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય, જેના કારણે આ 5 મૃતદેહોની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે. માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે. મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા, અમારે પણ સ્વાસ્થ્યની એ લોકોએ તકેદારી લેવી જોઈએ, ચિંતા કરવી જોઈએ, જેથી કરીને આવા મૃતદેહ લઈ જતા અમને કોઈ તકલીફ ન પડે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની ચૂંટણીમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું. જિલ્લાની માત્ર દાંતા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સમર્થનથી લડી રહેલા અમૃત પરમારને વિજય પ્રાપ્ત થયો. આ જીત સાથે દાંતા સીટ ઉપર છેલ્લા 32 વર્ષથી ચાલતું એકધારી શાસનનો અંત આવ્યો છે. બનાસ ડેરીની જે 16 સીટો હતી નિયામક મંડળની, એમાંથી 15 તો બિનહરીફ થઈ ગઈ હતી. દાતાની ચૂંટણી હતી, જેનો આજે મતગણતરી હતી. જે પશુપાલકોના આશીર્વાદથી અમને 85માંથી 55 વોટ અમને મળ્યા હતા. અને જે સામેના જે ડિરેક્ટર હતા તેમનું શાસન 32 વર્ષથી હતું. એટલે પશુપાલકોના ખૂબ બધા આશીર્વાદ અમને મળે અને અમે વિજય થયા છે. તો પશુપાલકોના હિત માટે અમે સદાય કામ કરતા રહીશું. જામનગરમાં ઈદ મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી છે. પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી. વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વાયરલ વિડીયો જેને જોઈને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જાંચ કરી અને વિડીયોમાં જો દેખાઈનારા લોકો પૈકી હાલ 7 લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a)(b) તેમજ 351(1)(a), 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ 7 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું. માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. કાર્યકરોએ કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા. માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.